કે સરકારની અત્યારે ભાજપ સરકારની સદસ્યતા ભાજપ સદસ્યતા નોંધણી છે, એમાં અમે ભાજપના એક સભ્ય તરીકે અમારું નામ જાહેર ના કરી અને પગાર વિહોણો વીસી કે સરકારના શોષણનો ભોગ બનેલો વીસી આવા નામ લખીને અમે એક નોંધણી ચાલુ કરી છે. જો સરકાર ખરેખર અમને પોતાના ગણતી હોય અને જો અમારી જે માંગણીઓ છે એ ધ્યાને લે એ માટે અમે આ નવતર પ્રયોગ કર્યો છે. અને અમારી મુખ્ય ફરજ છે ગ્રામના લોકોને પાયાની સગવડો ગામમાં પૂરી પાડવી. આવકના દાખલા, 7/12ના ઉતારા, રેશન કાર્ડમાં નામ ચડાવવા, કમી કરવા. હાલમાં સરકારશ્રીનું રેશન કાર્ડમાં KYCની કામગીરી જે છે આ બધું અમે જ કરીએ છીએ. અને અમે આ તમામ કામગીરી ફક્ત સરકારના કમિશન બેઝથી કરીએ છીએ. એટલે આમ કહો તો અમને અત્યારે કમિશન એજન્ટ તરીકે, મારફતિયા તરીકે કામ કરે અને સરકાર અમને આ બાબતે સામાન્ય 2 રૂપિયાથી માંડીને 5 રૂપિયા સુધીનું ચૂકવણું કરે છે. અને આ ચૂકવણું છેલ્લા 2-3 વર્ષમાં ક્યારે થાય એનું પણ નક્કી નથી હોતું. છેલ્લા 3 વર્ષથી અમારી EOL છે, પછી આ જે મગફળી સરકાર જે ટેકાના ભાવે ખરીદી છે, આ સહિતના અમુક પ્રશ્નોના જે અમારા પેમેન્ટ છે એ હાલ સુધી આવેલા નથી. અને સરકાર સામે અમે છેલ્લા લગભગ 8-10 વર્ષથી લડત આપીએ છીએ, આવેદનો આપીએ છીએ. સ્થાનિક ધારાસભ્યોથી માંડી DDO સાહેબ અને પંચાયત મિનિસ્ટરો સુધી અમે અમારી રજૂઆત કરેલ છે, ધરણા પ્રદર્શન વગેરે કરેલ છે. છતાંય સરકારે અમને ફક્ત ને ફક્ત આશ્વાસન જ પાઠવ્યું છે. અત્યાર સુધી અમારી કોઈ નોંધ લીધી નથી કે અમને પાયાના કર્મચારી કે વર્ગ 4ના કર્મચારી ગણી અમને કોઈ ફિક્સ વેતન ના આપે.